લોકો પોતાના વેલેન્ટાઇન સાથે ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અમદાવાદની સેલ્ફી ક્વીન અદિતિ રાવલ અને છેલ્લો દિવસ ફિલ્મની કલાકાર નૈત્રી ત્રિવેદીએ શહેરના 500 જરૂરિયાત લોકોના ચહેરા પર સ્માઇલ લાવવા માટે ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું। ઉડાન સંસ્થાના સહયોગથી અદિતિ રાવલ અને નૈત્રી ત્રિવેદીએ શહેરના જરૂરિયાતના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી લોકોના ચહેરા પર સ્માઇલ લાવવાનું કાર્ય કર્યું હતું। एक्चुअली 11મી ફેબ્રુઆરી મારી બર્થડે હતી અને બર્થડેના દિવસે મેં છે ને ફેસબુક ઉપરથી 100 જણાને સિલેક્ટ કર્યા હતા અને એમના વચ્ચે એક પાર્ટી રાખી હતી ને એ લોકોએ છે ને બર્થડે ગિફ્ટમાં ડોનેશન કરવાનું હતું, જેની મદદથી અમે 14મી ફેબ્રુઆરીએ ઉડાન એનજીઓના એસોસિએશનની સાથે 100 બાળકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવા માંગતા હતા, પણ ડોનેશન એટલું બધું સારું આવ્યું કે 14મી ફેબ્રુઆરી હવે અમે 500 જણાના ચહેરા ઉપર સ્માઇલ લાવી રહ્યા છે, એમને ખવડાવી પણ રહ્યા છે, એમની સાથે ટાઈમ પણ સ્પેન્ડ કરી રહ્યા છે। હું એમ કહેવા માંગુ છું કે તમે ઘરમાં કે ફ્રેન્ડ્સ કે ગર્લફ્રેન્ડ્સ જોડે તો ટાઈમ સ્પેન્ડ કરતા જ છો, પણ કોઈકવાર આવા લોકો જોડે ટાઈમ સ્પેન્ડ કરીને કે એમના મોઢા પર એક સ્માઇલ લાવીને એમને તમે એક રીતે કહી શકો કે અમે લોકો તમને પણ બહુ પ્રેમ કરીએ છીએ અને એ સૌથી બેસ્ટ વે છે એક વેલેન્ટાઇન ડે ઉજવવાનો। એકચ્યુઅલી અદિતિ અદિતિનો બર્થડે હતો 11મીએ, એટલે એનું ઇનિશિયેટિવ હતું કે આપણે કંઈક એવું કરીએ કે જેથી લોકોના ચહેરા ઉપર સ્માઇલ આવે। તો એ સ્માઇલ લાવવા માટે અમે એક કન્સેપ્ટ વિચાર્યો કે એની બર્થડેની અંદર લોકો ગિફ્ટ્સને કંઈ લઈને આવે છે, તો એની જગ્યાએ એ લોકો ડોનેશન આપે, મતલબ એ લોકો જે પણ મની મૂકે છે એમાંથી જે પણ અમે લોકો ચહેરા પર સ્માઇલ લાવી શકીએ બાળકોના, તો એનું કલેક્શન અમે કર્યું અને કલેક્શન બહુ જ સારું આવ્યું અને આજે અમે લોકોએ લગભગ આખા દિવસની અંદર 450 થી 500 બાળકોના ચહેરા ઉપર અમે સ્માઇલ લાવી છે, એ લોકોને ફૂડ પેકેટ્સ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે।